અમરેલી લેટર કાંડમાં નવો વળાંક આવ્યો છે। ન્યાયાધીશ સામે આરોપીઓને રજૂ કર્યા સમયનો પત્ર વાયરલ થયો। પત્રમાં જજ સમક્ષ આરોપીઓને કોઈ ફરિયાદ નહીં હોવાનો ઉલ્લેખ। આરોપીઓએ જજ સમક્ષ પોલીસ પ્રત્યે કોઈ ફરિયાદ નહીં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપીઓની અટક માટે પૂરતા અને વ્યાજબી કારણો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે। 29મી ડિસેમ્બરે સાંજે 4:30 વાગે આરોપીઓને પોલીસે જજ સમક્ષ રજૂ કર્યા હતા। તો અમરેલી લેટર કાંડને લઈ અને આ નવો વળાંક ન્યાયાધીશ સામે આરોપીઓને રજૂ કર્યા સમયનો પત્ર વાયરલ થયો છે। આ વાયરલ પત્ર જેમાં જજ સમક્ષ આરોપીઓને કોઈ ફરિયાદ નહીં હોવાનો ઉલ્લેખ છે। પત્રમાં જજ સમક્ષ આરોપીઓને કોઈ ફરિયાદ નહીં હોવાનો ઉલ્લેખ। આરોપીઓએ જજ સમક્ષ પોલીસ પ્રત્યે કોઈ ફરિયાદ નહીં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપીઓની અટક માટે પૂરતા અને વ્યાજબી કારણો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે। 29મી ડિસેમ્બરે સાંજે 4:30 વાગે આરોપીઓને પોલીસે જજ સમક્ષ રજૂ કર્યા હતા। તો અમરેલી લેટર કાંડને લઈ અને આ નવો વળાંક ન્યાયાધીશ સામે આરોપીઓને રજૂ કર્યા સમયનો પત્ર વાયરલ થયો છે। આ વાયરલ પત્ર જેમાં જજ સમક્ષ આરોપીઓને કોઈ ફરિયાદ નહીં હોવાનો ઉલ્લેખ છે।